એકવાર ખાસ સ્વાગત છે. અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો એવું કહેવાય છે કે કોઈ પણ નાનું બાળક હોય ને, થોડુંક નટખટ હોય, શરારત કરતું હોય, એટલે તરત જ આપણે એમને સરખાવીએ કે આ તો કાનોડા જેવો છે એમ. પછી જ્યારે યુવાનીમાં કોઈ મિત્ર છે, એમની હરકતો એવી હોય તો તરત આપણે કહીએ કે આ તો કાનોડા જેવો છે. અને પછી જ્યારે પ્રૌઢ થઈએ આપણે, અને પછી જીવનમાં ઘણા પ્રશ્નો આવે, ક્યાંક આપણે હારી જઈએ કે ક્યાંક જીતવાની તમન્ના હોય, ત્યારે પ્રશ્નોના જવાબો ન મળતા હોય તો તરત જ ભગવદ્ ગીતાજી છે એનો એકાદો શ્લોક પણ આપણા જીવનમાં આપણે ઉતારી લઈએ, વાંચી લઈએ, જોઈ લઈએ તો તરત જ એના જવાબો આપણને મળી જતા હોય છે. તો દરેક ઉંમરમાં જેમની સાથે સરખામણી થઈ શકે એવા ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં આપણે છીએ. ફરી એકવાર બધા જ રિટેલર મિત્રો અને આપણા એજન્ટ મિત્રોનું પંડિત કોર્પોરેશનમાં સ્વાગત અને અભિવાદન છે. અને હવે આપણે સૌ સ્ટેજ પર વડીલોના આશીર્વાદ તો આપણે લઈ લીધા છે, બટ 2024ના સમગ્ર વર્ષ દરમિયાન ભરપૂર મહેનત કરી અને પોતાના બિઝનેસને 4 ચાંદ સુધી પહોંચાડ્યો છે એવા મિત્રો, એટલે કે આપણા એજન્ટ બંધુઓમાંથી જે બેસ્ટ સેલર્સ છે, ટોપ 5માં જેમનું નામ આવે છે, એ 5 બેસ્ટ સેલર્સને હું ઇન્વાઇટ કરીશ. બધા જ બેસ્ટ સેલર્સ જેમનું પણ નામ લઉં છું, સ્ટેજ પર આવવાનું છે અને તમારા માટે જ અમે સુંદર મજાની બેઠક વ્યવસ્થા રાખેલી છે. સો આઈ વિલ ઇન્વાઇટ DS પટેલ નખત્રાણા. ભાઈ જોરદાર તાળીઓ સાથે આપણે આ બેસ્ટ સેલરને વધાવવાના છે સ્ટેજ પર. પોપટલાલ એન ભાદાભાઈ ધોરાજી. ત્યારબાદ મિલન એજન્સી ગોંડલ. કનુભાઈ ગોરધનદાસ દ્વારકા. શશિકાંતભાઈ કાનજીભાઈ મશરૂ જામનગર. સુંદર મજાના ફૂલોના બુકેથી બેસ્ટ સેલર્સને આપણે સ્ટેજ પર વધાવીએ છીએ. પંડિત કોર્પોરેશન દ્વારા ફરી એકવાર અમારા બેસ્ટ સેલર મિત્રોનું સ્ટેજ પર સ્વાગત છે. ક્યાં બાત હે. આપણા ગુજરાતના અલગ અલગ દરેક વિસ્તારમાંથી આપણા બેસ્ટ સેલર્સ આવી ગયા છે. સુગંધિત ફૂલોના બુકે દ્વારા આપણે વેલકમ કરીએ છીએ. તાળીઓ સાથે વધાવવાના છે આપણા બેસ્ટ સેલર્સને. બિઝનેસમાં કહેવાય ને કે રિસ્ક હે તો ઇશ્ક હે. રિસ્ક જ્યારે તમે બિઝનેસમાં લ્યો છો ત્યારે તમારો જે બિઝનેસ છે એ પરવાન પર ચડે છે. તો જે આ બધા બેસ્ટ સેલર છે એમણે ક્યારેક ને ક્યારેક નવું રિસ્ક લીધું છે, નવું વિચાર્યું છે. તો એટલા માટે જ અત્યારે આપણે સ્ટેજ પર એમને જોઈ રહ્યા છીએ. કનુભાઈ ગોરધનદાસ દ્વારકા. જોરદાર તાળીઓ થવી જોઈએ. સુંદર ફૂલો દ્વારા આપણા બેસ્ટ સેલર્સને આપણે સ્ટેજ પર વેલકમ કર્યા છે. હું ઇન્વાઇટ કરીશ સ્ટેજ પર ભાવિકા માર્કેટિંગ માંડવી. પ્લીઝ સ્ટેજ પર આવો. અમારા વન ઓફ ધી બેસ્ટ સેલરમાંથી છે. અત્યારે ગોંડલના જે બેસ્ટ સેલર છે મિલન એજન્સી, એ હાજર નથી, એટલા માટે ભાવિકા માર્કેટિંગમાંથી પ્લીઝ સર આવો સ્ટેજ પર. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ. હવે બાકીના જેટલા પણ એજન્ટ મિત્રો છે બધાને ભાઈ બેસ્ટ સેલરની લાઇનમાં આઈ હોપ કે બધા આવે.
એવી ભાવના સાથે ભાઈ 2026માં જ્યારે આપણે 2025નું ફંક્શન કરીએ ત્યારે આ બેસ્ટ સેલરની કોમ્પિટિશનમાં ભાઈ જેટલા પણ એજન્ટ બેઠા છે ને બધાએ જોઈ લેવાનું છે કે અત્યારે કોણ કોણ છે આપણી કોમ્પિટિશનમાં, અને આપણે આવતા વર્ષે એમની સીટ છે ને છીનવી લેવાની છે એકદમ નેતાની જેમ. તો હવે આપણે આપણા ફંક્શનની શરૂઆત કરીએ છીએ. અને જેમ મેં કહ્યું એમ કે જ્યારે ઘરના લોકો વેલકમ કરે અને હું સ્વાગત કરું એમાં ઘણો બધો ફેર પડે. તો ફરી એકવાર હું ગિરીશભાઈ માણેકને વિનંતી કરીશ કે જે રિટેલર બંધુઓ આવ્યા છે એમના માટે, એમના વેલકમ માટે ભાઈ એમના શબ્દો ખાસ જરૂરી છે આજે. પંડિત ગૃહ ઉદ્યોગ પંડિત કોર્પોરેશનના આમંત્રણને માન આપી પધારેલ દ્વારકા, સુરજ કરાડી, જામખંભાળિયા અને ભાટિયા ચારેય સેન્ટરના રિટેલ અને હોલસેલ વેપારીઓને આપણે આ ફંક્શન કે જે આપણે ડ્રો કરવાના છીએ આપણે જે સ્કીમનો એના માટે થઈ અને આ વખતે દરેક જનરલી દર વખતે બેસ્ટ 5 સેલરના હાથે કરતા હતા, પણ આ વખતે વિચાર કર્યો કે રિટેલરોને વેપારીઓને કપલમાં બોલાવી અને આપણે ડ્રો કરવો. એટલે અમારા આમંત્રણને માન આપી અને આપ સૌ અહીંયા પધાર્યા છો તે બદલ ખૂબ ધન્યવાદ, આભાર. દ્વારકા જિલ્લામાંથી જેટલા અમારા રિટેલર્સ છે એ બધાના હું નામ લઉં છું અને એમણે અહીંયા આવી અને પોતાની મહેનતનું ફળ લેવાનું છે. એટલે કે સરસ મજાની ગિફ્ટ પંડિત કોર્પોરેશન તરફથી લેવાની છે. તો જેમના નામ લઉં છું એ હાજર હોય એમણે આવી જવાનું છે. ભાવેશભાઈ ઝાકરિયા, સુરજ કરાડી. ભાવેશભાઈ. સુરેશ કુમાર લક્ષ્મીદાસ, સુરજ કરાડી. પ્લીઝ સર આવો. આ બધા જ રિટેલર મિત્રો છે કે જેમની મહેનત દ્વારા જ એજન્ટ છે એ પોતાનો બિઝનેસ બનાવે છે. તો આ બધા રિટેલર મિત્રો માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ. પ્રેમજીભાઈ સામાની, સુરજ કરાડી. અશ્વિન કુમાર વલ્લભદાસ, સુરજ કરાડી. હરસિદ્ધિ પ્રોવિઝન. પ્રવીણભાઈ બચુભાઈ. તુલસીગર મોહનગર. દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ. શ્રીરામ વાસ્તુ ભંડાર. સંજયભાઈ ઝાકરિયા. સામાની જનરલ સ્ટોર. હરિ પ્રોવિઝન સ્ટોર. હરિ પ્રોવિઝન સ્ટોર, સુરજ કરાડી. દરેક રિટેલર મિત્રો માટે ભાઈ તાળીઓ થવી જોઈએ. રિટેલર મિત્રો આટલી બધી મહેનત કરે છે તો એજન્ટ મિત્રો છે એમનો બિઝનેસ વધે છે અને એજન્ટ મિત્રો બધા મળીને મહેનત કરે છે તો એના થકી પંડિત કોર્પોરેશન આજે આપણે કેટલામું ફંક્શન કરીએ છીએ સર? 10મું ફંક્શન કરી રહ્યા છીએ. નીતિન કુમાર મથુરાદાસ, સુરજ કરાડી. તાળીઓ સાથે વધાવવાના છે બધા જ રિટેલર મિત્રોને. ગીતા સ્ટોર. પ્રકાશભાઈ વિથલાણી. રઘુવંશી પ્રોવિઝન સ્ટોર. ભારત પ્રોવિઝન સ્ટોર. હાર્દિક પ્રોવિઝન, સુરજ કરાડી. ગણેશ પ્રોવિઝન સ્ટોર. રાજ પ્રોવિઝન સ્ટોર. રાજુભાઈ રંબંદા. ચામુંડા પ્રોવિઝન. હરિક્રિશ કુમાર લાલ. કૃષ્ણકુમાર મોહનલાલ. ઈશ્વરલાલ મોહનલાલ.
મારુતિ જનરલ સ્ટોર, ઉમેશ કુમાર ડાયાલાલ, સુરેશ કુમાર ગગનદાસ, આવી જાવ સર. ક્યાં બાત હે ભાઈ. સુરેશ કરાડીમાંથી. સુરેશ કરાડી એક તો નામ એવું છે ને, 2 વાર તો જીભ મારે વાળવી પડે. સુરેશ કાકડી થઈ જતું હતું. તાળીઓ સાથે વધાવશું આપણે. મનસુખભાઈ સુરેશ કરાડી. જે કોઈ વેપારીઓ હાજર નથી, પોસિબલ છે કે હવે આવવાના હોય, કારણ કે રવિવારનો માહોલ છે, રજાનો માહોલ છે. લહેરાતા ઉઠે, લહેરાતા તૈયાર થાય ને લહેરાતા આવે. તો મોડા આવે તો યાદ કરાવજો. એમની ગિફ્ટ છે એ આપણે અહીંથી આપી દેશું. તો આ જ્યારે વિતરણ પૂરું થાય પછી કોઈની હાજરી આવે તો જરા યાદ કરાવજો, એમની ગિફ્ટ આપીએ. ચેતનભાઈ ટપુભાઈ. ક્યાં બાદ. ચલો, ઘણા બધા લોકો આવ્યા છે. હજુ તો ઘણા બધા રિટેલર્સ છે અને આ તો એક જિલ્લાના જ છે. હવે આપણે આખા સૌરાષ્ટ્રના, ગુજરાતના ગણીએ તો કેટલા બધા રિટેલર મિત્રો હશે. નીતિન કુમાર ભીખાલાલ. હવે આપણે તાળીઓ છે ને 2 કારણથી પાડવાની છે. એક તો એમને સરસ મજાની ગિફ્ટ મળે છે અને બીજું કે એકદમ આવ્યા તો છે, હાજરી તો આપી છે પણ સમય પર હાજરી આપી છે. એટલે બધા રિટેલર મિત્રો જે આવે છે એમના માટે. ગિરિરાજ પ્રોવિઝન સ્ટોર ભાટિયા, અરવિંદ કુમાર શ્યામજીભાઈ, અરવિંદ કુમાર દેવીદાસ, રવિ રાંદલ પ્રોવિઝન સ્ટોર, શ્રીજી પ્રોવિઝન સ્ટોર ભાટિયા. ક્યાં બાત. સરસ મજાનું ગામ છે ભાટિયા. અમે રાજકોટથી અહીંયા આવીએ ને એટલે રસ્તામાં આવે અને એવા સરસ ગામમાંથી આપણા બધા રિટેલર મિત્રો આવી રહ્યા છે. નટવર પ્રોવિઝન સ્ટોર, ચાંદ પ્રોવિઝન સ્ટોર, વેલાભાઈ લાલાભાઈ, નકુમ પ્રોવિઝન સ્ટોર, રમેશચંદ્ર હેમરાજ, વદેચી પ્રોવિઝન સ્ટોર, નીલકંઠ પ્રોવિઝન સ્ટોર, દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર, ઓમ પ્રોવિઝન સ્ટોર, હરસિદ્ધિ પ્રોવિઝન સ્ટોર, હરિદાસ વિરજીભાઈ, જામખંભાળિયા, કિશોર કુમાર તુલસીદાસ, ગોરધનદાસ વલ્લભદાસ, જમનાદાસ ધીરજલાલ, કૃષ્ણા પ્રોવિઝન સ્ટોર જામખંભાળિયા, નાનજીભાઈ માવજીભાઈ, નસીબ પ્રોવિઝન સ્ટોર, જયંત જનરલ સ્ટોર, રાજ પ્રાગજી સુરેજ કરાડી, ખૂબ ખૂબ ધન્યવાદ. A1 પ્રોવિઝન સ્ટોર જામખંભાળિયા, જયંત જનરલ સ્ટોર જામખંભાળિયા, નસીબ જનરલ સ્ટોર જામખંભાળિયા, જયેશ કુમાર મનસુખલાલ દ્વારકા,
હવે હવે જે છે ને બધા દ્વારકાના જ છે, એટલે મને લાગે છે કે અહીંયાથી તો હવે આવી જ ગયા હશે બધા. હસમુખ સ્ટોર દ્વારકા, હસમુખ સ્ટોર દ્વારકા, જેપીએન કો, જેપીએન કંપની, શ્રીજી વસ્તુ ભંડાર દ્વારકા, બ્રહ્માણી સ્ટોર, ગિરિરાજ સ્ટોર, ગિરિરાજ સ્ટોર દ્વારકા, બ્રહ્માણી સ્ટોર દ્વારકા. આ તો બાળ મજૂરી થઈ ગઈ હો. આ તો તમે તમારી પાસે બિઝનેસ કરાવે છે. વાહ ભાઈ વાહ, લકી છે છોકરો એમ ને, એટલા માટે. હા બરાબર છે. ઘનશ્યામદાસ હરિદાસ દ્વારકા, હરિદાસ ગિરધરદાસ દ્વારકા, વિધિલેખ વસ્તુ ભંડાર દ્વારકા, ધનજીભાઈ માધાભાઈ દ્વારકા, મહેશ નાકુમ દ્વારકા, જમનભાઈ મોહનભાઈ દ્વારકા, વિનોદ કુમાર શાંતિલાલ દ્વારકા, દિનેશભાઈ ભરતભાઈ સામાણી, ચલો હવે બધા રિટેલર મિત્રોની હાજરી લાગે છે કે થઈ રહી છે. જેમ સમય જશે ને એમ વધુ હાજરી દેખાશે. ભાઈ તાળીઓ થવી જોઈએ હો. દિનેશભાઈ તમારા એજન્સી કોની સાથે જોડાયેલા છો તમે? નિમેશભાઈ સાથે. અચ્છા, હવે તમે આવી ગયા છો ને, તો હવે આપણે પંડિત કોર્પોરેશનનો રિવ્યૂ તો હું માગું જ છું, પણ તમારે એજન્સી વિશે કંઈ ફરિયાદ બરિયાદ કરવી હોય બધાની સામે તમે કરી શકો. આજે બેસ્ટ સેલર છે. ઓહો, તમારો હક બને છે. કઈ બી ફરિયાદ કે કંઈ કેવું હોય, વખાણ કરવા હોય તો મને વાંધો નથી. અરે બાપરે, લેપટોપ પણ લાગેલું છે રિટેલરમાં. ક્યાં ફરી આવ્યા? જો આ પાક્કા ગુજરાતી. હા, ફરવાનું ચાલ્યા કરશે. અમે આપણી રીતે ફરી આવશું જ્યાં ફરવું. તો તમારો તો આજે હક બને છે બે શબ્દો કહેવાનો. તમારો બિઝનેસનો અનુભવ પણ કયો, અમારી આ એજન્સીનો અનુભવ પણ કયો, અને પંડિત કોર્પોરેશનનો પણ અનુભવ કયો. મેં જ્યારથી આ ઇન્ક બરાબર છે, જ્યારથી સેલ ચાલુ કર્યું છે ત્યારથી અત્યાર સુધીમાં એકદમ સારી પ્રોડક્ટમાં સારામાં સારી પ્રોડક્ટ ઈગલ હિંગની સારામાં સારી પ્રોડક્ટ મેં વેચાણ કર્યું છે, અને નિમેશભાઈએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. થેન્ક યુ. ક્યાં વાત હે, થેન્ક યુ સો મચ. મારો સવાલ જેટલો લાંબો હતો એટલો તમે ટૂંકો જવાબ આપ્યો. ઓકે, નેક્સ્ટ. દિનેશભાઈ ભરતભાઈ સામાની, ઓધવજી હંસરાજ,
અજય કુમાર ઝવેરલાલ, નારદભાઈ, સાઈ ફરસાણ, શ્રી માધવ રેસ્ટોરન્ટ, કૃષ્ણા નાસ્તા ગૃહ, અરવિંદભાઈ સોનાગ્રા, બચુભાઈ કરશનભાઈ, અરે વાહ, સરસ. લ્યો, નિમેશભાઈ આમની ઓળખાણ આપી. હવે કે દ્વારકા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે એમ, એટલે આપણા માટે બહુ એ સૌભાગ્યની વાત કહેવાય કે અહીંયા પધાર્યા છે અને લાભ બી લીધો છે એમ. અમારા વિશે કંઈક 2 શબ્દ 4 શબ્દ યોગ્ય લાગે એટલા શબ્દ બોલો. હા તો તમે તો એટલે મેં રોન કાઢી, તમે તો 3 કાઢ્યો. આમ ના એટલે એ તો તમે મારા માટે લખ્યું, પણ એમ નથી. આ બધા તમારા આંગણે તમે તો દ્વારકાના બરાબર નિયમ મુજબ તો આ બધા મહેમાન કહેવાય તમારા. હું મહેમાન જ છું ભલે ને. અરે આપણે ઓલા જ્યારે બોલીએ ને, આ ભાઈ આપણે આવશે, મેં એને માઇક આપું છું, એ 2 શબ્દ બોલશે, 2 જ બોલો. જય દ્વારકાધીશ. ક્યાં વાત ભાઈ, 2 શબ્દો બોલ્યા પણ 200 જેવા છે. તો નેક્સ્ટ છે પારસભાઈ પરમાનંદ દાસ, હરુણભાઈ જુસબભાઈ, ભીખુભાઈ ગિરધરભાઈ, ભીખુભાઈ ગિરધરદાસ, ઓધવજી હંસરાજ. ક્યાં વાત હે ભાઈ, આપણા બધા રિટેલર મિત્રો માટે તાળીઓ ઓછી પડે છે. ગિરીશભાઈ, આપણે જાત્રુની ગ્રાહકી છે. આપણે હિંગ સમગ્ર ઉદ્ધવજી હંસરાજને જાત્રુની ગ્રાહકી છે. આપણે હિંગ સમગ્ર ઇન્ડિયામાં પહોંચાડે છે. આવો આવો. ઓધવજી હંસરાજભાઈ. ઓધવજી હંસરાજ. એટલે લોકલ ગ્રાહક નહીં, જાત્રુની ગ્રાહકી આપણે હિંગ ઇન્ડિયામાં પહોંચે છે. બહુ સરસ મજાની ઓળખાણ આપી. અમે તો કહીએ કે અમે 45 વર્ષથી હિંગ સિવાય કંઈ બનાવતા નથી બરાબર. અને જ્યાંથી આપણો રોટલો આવતો હોય, આપણે કે જ્યાંથી 2 પૈસા કમાતા હોય, આમ તો તમે એનું શું સન્માન કરી શકો એમ. તમે તમારા કસ્ટમરને આપીને શું આપવાવાળો તો પ્રભુ છે. હું તમને હિંગ આપું છું, તમે મને પૈસા આપો છો, એ તો વ્યવહાર છે એમ બરાબર. પણ હવે એક આપણો આત્મીયતાનો અને ઋણાનુબંધનો સંબંધ તો થયો, તો હવે એ સંબંધમાં હું આપીને શું આપું. પણ એ નાનકડી ગિફ્ટ છે ને, એ પણ ક્યારેક ઘણીવાર એમ થાય કે નહીં, આપણને ક્યાંથી શું પ્રભુ આપણને આપે છે ખબર નથી પડતી. આ હું તમને એક વધારાની એક ગિફ્ટ આપું છું. ક્યાં વાત હે. અને સરને જોઈને મને એવું લાગે છે કે ઉંમર ભલે વધારાની તો ન કહેવાય, પણ મારા પ્રેમની છે આ. વધારાની નહીં પણ પ્રેમની છે. પણ અમારા વિશેનો કંઈક અને નિમેશભાઈ વિશેનો કંઈક અનુભવ 2 શબ્દોમાં બોલવો હોય તો બોલો. પણ ઘરે ન બોલો એ તો બરાબર છે, અહીંયા તો બોલો. બોલો લ્યો, તમે અમારી જેમ બોલો લ્યો. ખૂબ આનંદ. હા હા, અજય કુમાર ઝવેરલાલ. એવું છે? વાહ વાહ, સરસ. ના પણ એમની સાથે સત્સંગ ઘણો કરેલો છે. ચોક્કસથી પધારજો ભાઈ. ક્યાં વાત હે ભાઈ, 2 ગિફ્ટ તો મળી ગઈ. અને સરનું જેકેટ જોઈને મને લાગે છે કે ઉંમર ભલે 40+ હોય પણ દિલ અભી જવાં હે.
એકદમ મસ્ત યંગસ્ટર જેવું જેકેટ પહેરીને આવ્યા છો તમે. મૂળુ ભા ભીખાભા, મહેશ નકુમ, વિપુલભાઈ નાનજીભાઈ, ભરતકુમાર હરજીવનભાઈ, મારુતિ પ્રોવિઝન સ્ટોર દ્વારકા, કિરીટભાઈ ભાયાણી, રાજેશ કુમાર રામજીભાઈ, અનસુખલાલ રવિશંકર, કાના મૈસૂર, મુરજીભાઈ આલપભાઈ, વંદના ડાઇનિંગ હોલ, ગણેશ પ્રોવિઝન સ્ટોર, રિટેલ વેપારીઓમાં આપણે ઉમેશભાઈ, નિમેશભાઈ, પછી ભરતભાઈ, કાનાભાઈ, સુરજ કરાડી ને દિલીપભાઈ, આપણે બધાને કપલમાં આમંત્રણ આપ્યું હતું. મને એમ લાગે છે કે અડધું અંગ ઘરે મૂકીને આવ્યા લાગે છે ઘણા બધા. આપણે તો આખા અંગને બોલાવ્યા હતા કે જોડે આવજો. તો આમાં ઘણા મને એમ લાગે છે કે એકલા આવ્યા છે એમ. કંઈ વાંધો નહીં, અહીંયા માહોલ તો તમે જોયો જ છે. તો ક્યારેક લઈને સાથે કોઈ બિઝનેસ ફંક્શનમાં જજો તો શું તમે શું કરો છો એ બી એમને ખબર પડે. ઘરે જઈને તમને માન જ મળશે, એ 100%ની વાત. સંજયભાઈ ઝાકરિયા, જેમના નામ બોલું છું, હવે રિટેલર મિત્રો આવી જાય, સરસ મજાની ગિફ્ટ તમારા માટે. પ્રેમજીભાઈ સામાણી, હરસિદ્ધિ પ્રોવિઝન સ્ટોર, સૂરજ કરાડી, હરીશલાલ, રાજુભાઈ, રાજ પ્રોવિઝન સ્ટોર, ક્યાં વાત. ભાઈ જેટલા મને જે લિસ્ટ આપવામાં આવ્યું હતું, તમે જોયું કે દ્વારકા જિલ્લામાં કેટલા બધા રિટેલર્સ છે. એમાંથી અત્યારે હાજરી પણ એમ સમજો ને કે 20-30% લોકોની જ છે, બાકી તો કોઈ આવ્યા પણ નથી. બધાને આપણે ઇન્વાઇટ કરેલા હતા. તો વિચારો કે પંડિત કોર્પોરેશન છે, એમની ટીમ કેટલી બધી મોટી છે, એકદમ દરિયા જેવડી ટીમ છે. શ્રીરામ વસ્તુ ભંડારના રિટેલર મિત્ર આવ્યા છે, પ્લીઝ આવો સ્ટેજ પર. ભાવેશભાઈ રાયચુરા, આવો સ્ટેજ પર. થેન્ક યુ સો મચ ઓલ રિટેલર ફ્રેન્ડ્સ. હવે છે ને
રિટર્ન ગિફ્ટની વારી આવી ગઈ છે. કેમ કે પંડિત કોર્પોરેશન છે એ આપણે હમણાં વાત થઈ ને કે સરસ મજાની ગિફ્ટ તો બધાને આપે છે, એજન્ટ મિત્રોને આપે છે, રિટેલર મિત્રોને આપે છે, ઇવન અહીંથી અહીંયા આવીને સરસ મજાનો ડ્રો જે લોકો કાઢે છે એમને પણ આપણે ગિફ્ટ આપીએ છીએ. પરંતુ હવે આપણા દ્વારકાના જે એજન્ટ મિત્રો છે, મીઠાપુરના એજન્ટ મિત્રો છે, એમની ભાવના છે, એમની લાગણી છે કે અમે પણ સામે પંડિત કોર્પોરેશનનું સન્માન કરીએ. તો પ્લીઝ હું ઇન્વાઇટ કરીશ અમારા દ્વારકાના અને મીઠાપુરના કે જે આજુબાજુના એજન્ટ મિત્રો છે, સ્ટેજ પર આવો. આપણે જી 1/1/2024થી 31/12/2024 જે 4 કિલો ઉપર એક કૂપનની જે સ્કીમ મૂકી હતી, કૂપન 1 સ્કીમ 2 નંબરની સ્કીમ જે હતી એમાં પાછળ ટાર્ગેટ હતો અને 1 નંબરની જે સ્કીમ હતી એમાં આપણે ડ્રો રાખ્યા છે કે જેમાં 450વાળા 100 નંગ, 900 રૂપિયાવાળા 100 નંગ, 1800 રૂપિયાવાળા 100 નંગ, 3600 રૂપિયાવાળા 100 નંગ અને 4500 રૂપિયાવાળા 100 નંગ, આ બધાના ગિફ્ટ વાઉચર આપણેની જે સ્કીમ હતી આપણી એનો આજે હવે આપણે ડ્રો કરશું. ડ્રોની માહિતી જરા તમને આપી દઉં કે 450 વાળા 10 નંગ ખેંચશું કે જે 10-10 સિરીઝમાં માન્ય રહેશે એમ, એટલે એ 100 નંગ થઈ ગયા. એ જ રીતે 900, 1800, 3600 ને 4500 આ બધા 10-10 સિરીઝમાં 1 નંબર એ માન્ય રહેશે કે જે અત્યારે 10 નંબર નીકળશે એ 10-10 સિરીઝમાં માન્ય રહેશે એમ. એનું આપણે રિઝલ્ટ અહીંયા લખશું. તો હવે એ આપણે શરૂઆત કરશું. હવે કોઈ પણ 2 કે 4 મેમ્બર આવો, અહીંયા આપણે 0000થી 9999 ટોકન રાખ્યા છે, નજર રાખી લ્યો. એ આપણે બકેટમાં રાખશું અને ત્યાર પછી ઓડિયન્સમાંથી બધાને ડ્રો માટે બોલાવશું રેન્ડમલી. એ હવે એન્કર જે એમને જે પ્રભુ પ્રેરણા કરશે એને બોલાવશે. ચોક્કસ આપણે ડ્રો શરૂ કરવાના છીએ, પરંતુ જેમ મેં કહ્યું એમ કે પંડિત કોર્પોરેશન આટલા વર્ષોથી જે પીરસી રહ્યું છે એજન્ટ મિત્રોને, રિટેલર મિત્રોને, તો એમના માટે એજન્ટ વ્યાપારી મિત્રો એમનું સરસ સન્માન કરવા ઈચ્છે છે. તો હું સમગ્ર માણેક ફેમિલીને વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો. મિસ્ટર ગિરીશ માણેક, શ્રીમાન આપણા જુનિયર માણેક સાહેબ, ભૂષણ માણેક, અને એમની સાથે મિસિસ માણેક તમારે પણ આવવાનું છે. જુનિયર મિસિસ માણેક અને સિનિયર મિસિસ માણેક બંને આવવાનું છે. ક્યાં વાત ભાઈ, ફૂલ ફેમિલી અત્યારે સ્ટેજ પર છે. કહેવાય ને કે જ્યાં સુધી આપણા ઘરમાંથી આપણને પૂરતો સપોર્ટ ન મળે, ઘરમાંથી 10 સવાલો જો પત્ની શ્રી ઓછા પૂછતા હોય તો આપણે વેપારીના 10 સવાલના વધારે જવાબ આપી શકીએ. તો એવું જ કે ગિરીશભાઈના ઘરનું પણ છે, કારણ કે હું તો પર્સનલી ઓળખું છું. છેલ્લા 3 વર્ષથી અમે ફંક્શન કરી રહ્યા છીએ. તો ખાસ જોરદાર તાળીઓ માણેક ફેમિલી માટે થવી જોઈએ. અને આટલું સરસ મજાનું સન્માન જે આપણા દ્વારકાના એજન્ટ મિત્રો કરી રહ્યા છે, આટલું સરસ મજાનું આયોજન જેમણે કર્યું કે જે પંડિત કોર્પોરેશન આપણને આટલા વર્ષોથી બિઝનેસ સંબંધોમાં જોડાયેલા છે એમનું આપણે પણ સન્માન કરવું જોઈએ, એવી વિચારને પણ ધન્ય છે. દરેક એજન્ટ મિત્રો માટે પણ થાળીઓ થવી જોઈએ. પંડિત કોર્પોરેશન 1980માં આપણે શરૂઆત કરી હતી અને અત્યારે મિત્રો આપણે 2025માં ઊભા છીએ અને અડીખમ ગિરીશભાઈ માણેક અને એમનો પરિવાર આપણા બધા જ એજન્ટ મિત્રોને, રિટેલર મિત્રોને સાચવી રહ્યો છે. એવું ફેમિલીનું આજે સન્માન થઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ એવરીવન. જે 12 કિલો હિંગ ન વેચી શકતા હોય ને એવા માણસને 2000 કિલો હિંગ વેચતા કરી દઈએ.
ક્યાં વાત હે, એકદમ સાચી વાત કહી. જો આવી હિંમત અને જજ્બા હોય ને તો જે આટલા બધા વર્ષો સુધી પંડિત કોર્પોરેશન છે એ બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યું છે. તો હવે આપણે ડ્રો શરૂ કરવાના છીએ. ડ્રો માટે ગિરીશભાઈએ જેમ કીધું એમ જે આપણી કંપનીનો જે ડ્રો છે કે જે ગિફ્ટ વાઉચરનો એ થઈ જાય ત્યારબાદ આપણે જે રિટેલરોને આપણે ગિફ્ટ આપી થેલી એની અંદર એક કાર્ડ છે. બોલપેન જોતી હોય તો અહીંયા ડેસ્ક પાસેથી લઈ લઈએ. એમાં ફરિયાદ અને સજેશન જે તમને આપેલા છે આમંત્રણ કાર્ડ સાથે, એમાં ફરિયાદ અને સજેશન આ ડ્રો થઈ જાય પછી લખીને અહીંયા આપી દેશો. અત્યારે લખી લેશો એટલે સમયસર આપણે ડ્રો કરી અને જે 5 નંગ જે 5 કાર્ડ ફરિયાદ અને સજેશનના નીકળશે એને આપણે 10-10 ગ્રામ ચાંદીના સિક્કા 5 મેમ્બરને આપવાના છે. આ થયા પછી જામખંભાળિયા, ભાટિયા, સુરજ કરાડી અને દ્વારકા જે ચારેય એજન્ટ કનુભાઈ ગોરધનદાસ દ્વારકા, દિલીપ કુમાર વનરાવનદાસ દત્તાણી ભાટિયા, આરજે બ્રદર્સ સુરજ કરાડી અને હરિલાલ રામજી જામખંભાળિયા એમના તરફથી એમના રિટેલરોને જે ગિફ્ટ જે આપવાની છે એનો ડ્રો એ પણ આપણે અહીંયા હજી કરવાનો છે. તો બધા હવે સમયસર જે કાંઈ ફોર્માલિટી 5 4 ટાઈમ 6 4 ટાઈમ 7 4 ટાઈમ 8 4 ટાઈમ 9 4 ટાઈમ 0 4 ટાઈમ 9 રેડી. એકદમ તટસ્થ રીતે આપણે ડ્રો કરીએ છીએ બધાની સામે, એટલે કોઈ પણને જો ચેક કરવાની ઈચ્છા હોય હજુ અહીંયા આવીને જોઈ શકે છે. ઇન્સ્પેક્શન તો થઈ જ રહ્યું છે અમારા બેસ્ટ સેલર દ્વારા અને વ્યાપારી મિત્રો દ્વારા. હવે મિત્રો આપણે બિઝનેસમાં છે ને દિવસમાં 10 વ્યક્તિને મળતા હોય, મહિનામાં 100 વ્યક્તિને મળતા હોય, વર્ષમાં તો હજારો વ્યક્તિને મળતા હોય, પરંતુ અમુક બિઝનેસ પર્સન એવા હોય છે કે જે આપણને યાદ રહી જતા હોય છે, જેમની સાથે સારા સંબંધો થઈ જતા હોય છે. તો એવા જ અમારા વ્યાપારી મિત્રો છે, ભાટિયાના એજન્ટ છે શ્રીમાન દિલીપભાઈ વનરાવનભાઈ દત્તાણી અને દ્વારકાના ગ્રેન મર્ચન્ટના પ્રમુખ શ્રીમાન મિત્તલભાઈ વિથલાણી. એમને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ, કારણ કે આ બંને મિત્રો એવા છે કે જે માણેક ફેમિલીને સન્માન આપવા ઈચ્છે છે, કારણ કે એક બિઝનેસ ઇવેન્ટ તો છે જ આપણું, પરંતુ એનાથી પણ વધારે આ પરિવારની ઇવેન્ટ છે. જેમને પોતાનો પરિવાર સમજે છે તો પ્લીઝ શ્રીમાન દિલીપભાઈ વનરાવનભાઈ દત્તાણી અને ગ્રેન મર્ચન્ટ પ્રમુખ મિત્તલભાઈ વિથલાણીને હું વિનંતી કરીશ. ક્યાં બાદ. જ્યારે અમે દ્વારકાના આંગણે આવ્યા છીએ તો એજન્ટ મિત્રોને એવી ખાસ વિનંતી હોય છે કે ભાઈ અમે પંડિત કોર્પોરેશનના ઓનરનું સન્માન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આપણો ડ્રો શરૂ કરવાના છીએ, તો તૈયાર થઈ જાઓ. ફરી એકવાર અહીંયા આપણે જોઈએ કે કોણ ડ્રો માટે આવશે. આપણે મસ્ત રેન્ડમલી ટ્વિસ્ટ સાથે સિલેક્ટ કરવાના છીએ. હવે હું ઈચ્છું છું કે જે રિટેલર મિત્રો છે એમના ફેમિલીના જે લેડીઝ છે એ જરા હાથ ઊંચો કરો કે કેટલાક આવ્યા છે, મને અંદાજ આવે. રિટેલર ફેમિલીના લેડીઝ, ડોટર છે, વાઈફ છે. બહુ જ ઓછા લોકો છે. ઓકે નો પ્રોબ્લેમ. બટ મારી એવી ઈચ્છા છે કે જેટલા બી લોકો છે, હવે રિટેલર મિત્રોને છે ને હવે આમાં કેવું છે એવું સમજીને રાખ્યું હશે કે આ તો ભાઈ અમારા ધંધાનું ફંક્શન છે, અમારા બિઝનેસનું છે, એમાં શું ઘરવાળીને લઈ આવવાની હોય. પણ હવે એવું નથી વિચારવાનું, કારણ કે આપણું ફેમિલી ફંક્શન ટાઈપ જ છે. તો હવે હું જે સવાલો પૂછું છું કે જે અહીંયા લકી ડ્રો માટે આવવાની વાત કરું છું, તો એમાં કોણ ભાગ લઈ શકશે? તો કે આપણા રિટેલર મિત્રો જે છે એમના ઘરેથી જે લક્ષ્મીજી આવ્યા છે, ડોટર છે, વાઈફ છે, ઘરવાળી છે, તમે જે ઘરે કહીને બોલાવતા હોય, બરાબર, એમને જ આવવાનું છે. ને આ સવાલો એમના માટે જ છે, કારણ કે અમે એજન્ટ ફેમિલીએ તો અમે સરસ મજાનો ડ્રો કરી લીધો છે. ઓકે, તો ચલો હવે હું જે સવાલ પૂછું છું એમાંથી રિટેલર મિત્રોના વુમન જે છે એમને ધ્યાનથી સાંભળવાનું છે.
એમાંથી એ વ્યક્તિ આવવાનું છે કે જે એમના હસબન્ડની કોઈ એક વસ્તુ પોતાના પર્સમાં સાચવીને રાખી હોય અત્યારે, મોબાઈલ છે કે કઈ બી વસ્તુ છે એવું કોઈ? ક્યાં વાત છે, ચલો મેડમ આવી રહ્યા છે. વસ્તુ બી મને બતાવવી પડશે નહીં? ચલો રિટેલરમાંથી કોણ છે એવા લેડીઝ કે જેમના હસબન્ડ એમને કંઈક અત્યારે સાચવવા આપ્યું હોય કે ભાઈ તું રાખ ને એમ? છે નહીં કોઈ એમાં? આમ બહુ ડાયા છે હો બધા અહીંયાના હસબન્ડ. ચલો છે. ચલો વખાણ તો કરવા જેવા જ નથી. આ સાચવા આપેલું જ હોય કંઈક તો ખબર જ હોય. આવી જાઓ મેડમ. કૂપન આપ્યા છે. ઓકે કઈ વાંધો નહીં, આવી જાઓ મેડમ. પણ કૂપન એ ખજાનો જ છે ને અત્યારે. ખજાનો તો લક્ષ્મીજીને જ સાચવવા આપવો પડે. આવી જાઓ મેડમ. શું નામ છે તમારું? ચાંદની મેડમ. તમારે સરસ મજાનો ડ્રો આપણે અહીંયા કરવાનો છે. तो शुरू करिए છીએ. देखते हैं किसकी किस्मत चमकती है. પહેલો નંબર આવી ગયો છે 4. 2 1 6 6 1 2 4. क्या बात है, કોનો છે? ટોટલ 10 નંબર તમારે કાઢવાના છે મેડમ. પણ ચિંતા નથી કરવાની, કારણ કે તમે જે મહેનત કરશો ને એનું ગિફ્ટ પણ અમે તમને આપશું. તો નેક્સ્ટ નંબર છે 7 9 2 4 4297. આ બધા છે આપણા 2024ના ભાગ્યશાળી વિજેતાઓ કે જેમને 450ની ગિફ્ટ વાઉચર વેલ્યુના નંબર લાગી રહ્યા છે. હજુ આના પછી આપણે 900, 1800, 3600 અને 4500 બધા જ નંબર આપણે એડ કરવાના છે. One, 3, 8, 5, 5831. ક્યાં વાત છે ભાઈ, સરસ મજાના અલગ અલગ નંબર નીકળી રહ્યા છે. ચાંદની મેડમ બહુ સરસ રીતે એકદમ અલગ યુનિક નંબર કાઢી રહ્યા છે, કોઈ રિપીટ જ નથી રહ્યા. વન 6 1 2 2161. Next number is 0 8 9 1 1980. 1980. આ એ જ સાલ છે કે જ્યારે પંડિત કોર્પોરેશન સ્ટાર્ટ થયું હતું. 1980 નંબર આવ્યો છે.
અને હવે આપણે પહોંચી ગયા છે મેચના 50%, એટલે કે 450 ગિફ્ટ વાઉચર વેલ્યુના 50% નંબર આપણે ઓવર થઈ ગયા છે. હજુ 5 નંબર આપણે એડ કરવાના છે. નાઇન, 7, 3, 8, 8379. Five, 8, 2, 1, 1285, 1285 નંબર. છેલ્લા 3 હવે 450ની ગિફ્ટ વાઉચર વેલ્યુના નંબર છે આપણી પાસે. Three, 0, 7, 3, 3703, 3703. છેલ્લા 2 લકી નંબર 450ની ગિફ્ટ વેલ્યુ માટે. ટુ, 7, 4, 4722. Four, 5, 8, 8, 8854. ક્યાં બાત છે. ચલો 10 નંબર આપણે 450ની ગિફ્ટ વાઉચર વેલ્યુ માટે આપ્યા છે. ચાંદની મેડમના લકી હાથોથી 10 લોકોની કિસ્મત ચમકી ગઈ છે. થેન્ક યુ સો મચ મેડમ. અહીંયા આવી જાઓ, તમને સરસ મજાની ગિફ્ટ આપવાની છે આપણે. થેન્ક યુ સો મચ. બહુ મહેનત કરાવી ને. ઓકે, સો નાવ એવરીવન, હવે છે ને દર વર્ષે આપણે જે 5 અમારા બેસ્ટ સેલર્સ હોય છે એ બેસ્ટ સેલર્સના રેન્ક પણ અમે આપીએ છીએ. મતલબ કે પહેલા નંબર પર કોણ છે, બીજા નંબર પર કોણ છે, એવી રીતે. તો આ વર્ષે જ્યારે પણ મેં નામ એનાઉન્સ કર્યા તો અત્યારે કોઈને ખબર નથી કે કોણ કયા નંબર પર છે. ઓકે, તો બેસ્ટ સેલરમાંથી અત્યારે ટોપ 5માંથી જે 5મા નંબર પર છે એને આપણે એક સરસ મજાની વસ્તુ આપવાની છે. આપણે બેસ્ટ સેલરમાં રિપીટમાં કોણ છે, જે ગયા વર્ષે પણ હતા અને આ વર્ષે પણ છે? ક્યાં બાત હે. 1, 2 and 3 તમે પણ સર. ઓકે, અને 2 બેસ્ટ સેલર આપણી પાસે નવા છે. ઓકે, તો જે જૂના ખેલાડીઓ છે કે જે વર્ષોથી જીતતા આવ્યા છે એમને ખબર હશે કે આપણે એક ટ્રોફી પણ આપીએ છીએ, રાઈટ? તો હવે આજે ટ્રોફીની તો ખામી દેખાઈ રહી છે, તો હવે આપણે સરસ મજાની ટ્રોફી આપવાના છીએ. તો 5 નંબર પર જે છે એમનું નામ છે પોપટલાલેન ભાદાભાઈ ધોરાજી, 5 નંબર બેસ્ટ સેલર. તો એમના માટે સરસ મજાની ટ્રોફી આપણે આપવાના છીએ.
ક્યાં બાત હે ભાઈ, જોરદાર તાળીઓ થવી જોઈએ. ક્યાં વાત હે ભાઈ, આ વખતે જો ટ્રોફી કેવી સરસ મજાની અપડેટ થઈને આવી છે, એકદમ સ્ટાર વાળી ને ગોલ્ડન લાઇટ વાળી. ભાઈ ક્યાં વાત હે. મેં તમને કહ્યું હતું ને કે જ્યારે રિટેલર ફંક્શન થશે ને ત્યારે હું તમને કહીશ કે હજુ એક વસ્તુ મેં નોટિસ કરી છે કે પંડિત કોર્પોરેશન ભલે 10 વર્ષથી ફંક્શન કરતું આવ્યું છે. બેસ્ટ સેલરમાં 5 નંબરમાં પોપટલાલ એન્ડ ભાદાભાઈની કંપની ધોરાજી, પ્રવીણભાઈ પટેલ. છેલ્લા લગભગ 5 થી 6 વર્ષ ત્યાં સાથે જોડાયેલા છીએ. થોડોક અત્યાર સુધી તો હું તમને ન કહી શકતો, હવે હું તમને કહું છું, કારણ કે તમે આજથી સ્ટેજ ઉપર તમે પધાર્યા છો, તો આજે અમારા વિશે જે કાંઈ તમને 2 શબ્દ કહેવા હોય પંડિત ગૃહ ઉદ્યોગ, પંડિત કોર્પોરેશન વિશે, તો 2 શબ્દ કયો કંઈ. એમાં કંઈ કહેવાપણું કંઈ છે જ નહીં. બધું જે અમારા કહેવાનું છે બધું તમે કહી જ દો છો, એટલે અમારા કંઈ બોલવાનું છે જ નહીં એમાં. ખૂબ આભાર, ધન્યવાદ. લગભગ બધા જ જે એજન્ટ છે ને એમના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે કે ભાઈ એમાં કહેવા જેવું છે જ નહીં, બધું પરફેક્ટ જ છે. તો આટલું સરસ રીતે પંડિત કોર્પોરેશન છે બધું મેનેજમેન્ટ કરી રહી છે. અને હા, મેં કહ્યું હતું કે ભલે 10 વર્ષથી પંડિત કોર્પોરેશન છે ફંક્શન કરતું આવ્યું છે, પણ દર વર્ષે તમને એમાં કંઈક ને કંઈક નવું જોવા મળશે, અપડેશન જોવા મળશે. એમ કે દરેક ફંક્શન છે એક સરખું તમને ક્યારેય નહીં લાગ્યું હોય. જેમ કે આ વર્ષે આપણે સરસ મજાની જે ટ્રોફી છે એમાં અપડેશન આવ્યું છે કે ટ્રેડિશનલ ટ્રોફીમાંથી આપણે ઇલેક્ટ્રિક ટ્રોફીમાં આવી ગયા છે. સો આ છે આપણા 5 નંબરના બેસ્ટ સેલર. અને હવે આપણે નેક્સ્ટ ડ્રો કરીએ છીએ જેની વાઉચર વેલ્યુ છે 900 રૂપિયા. તો 900 રૂપિયાની વાઉચર વેલ્યુ માટે ફરી એકવાર બધા જે લેડીઝ છે એમણે ધ્યાનથી સાંભળવાનું છે અને રિટેલરના જે વાઇફ છે, ડોટર છે, એમના માટે કે કોના પર્સમાં સરસ મજાની લિપસ્ટિક છે. લિપસ્ટિક કરતા જ નથી દ્વારકામાં કોઈ, પર્સ જ નથી રાખતા. ખર્ચો કરવાવાળા બાજુમાં હોય પછી શું કામ પર્સ રાખવાનું, બરાબર? હા, એટીએમ ભેગું છે, બરાબર છે. ચલો કંઈ વાંધો નહીં. હવે એક નેક્સ્ટ કરીએ છીએ. છે લિપસ્ટિક? આવી જાઓ મેડમ, આવી જાઓ. તમે મારી કોમ્યુનિટીમાં આવો છો, મારા પર્સમાં 10 લિપસ્ટિક હોય છે. ક્યાં બાંધે. ચલો કોઈ તો નીકળું કે જે દ્વારકામાં લિપસ્ટિક પણ કરે છે મારી જેમ. શું નામ છે મેડમ તમારું? સ્વાતિ મેડમ. પ્લીઝ આવી જાઓ. તમારે સરસ મજાનો ડ્રો ખેંચવાનો છે અને બહુ બધી મહેનત કરવાની છે. તો આ ડ્રો છે 900 રૂપિયાની ગિફ્ટ વાઉચર વેલ્યુ માટે અને એનો ફર્સ્ટ નંબર આપણે એનાઉન્સ કરીએ છીએ. 2 1 5 5 5512 5512 નંબર. ક્યાં વાત હે. હવે છે એ લક એકદમ વધતું જશે કારણ કે એમાઉન્ટ વેલ્યુ પણ વધી ગઈ છે. 450માંથી 900 પર આવ્યા છે આપણે. નેક્સ્ટ નંબર ઇઝ 0 again 0 1 3 3100. क्या बात है. 3100 नंबर. Five 9 1 3 3195. 3195 નંબર.
નેક્સ્ટ 7 2 3 7 7327. Next number is 9 6 0 5 5069. Eight 2 6 4 4628 નંબર. છેલ્લા 4 નંબર બાકી છે. હવે જોઈએ કે 900ના ગિફ્ટ વાઉચરમાં કોની કિસ્મત ચમકે છે. 9 1 6 2 2619 નંબર. छेल्ला 3 नंबर છે. अभी देखते हैं किसकी किस्मत में है ये पैसा. 2 7 7 8 8772. One 7 2 1 1271 1271 નંબર. ચલો હવે છેલ્લો નંબર છે. હવે જોઈએ કે આ વાઉચર કોને મળે છે. 0 2 6 7 7620. क्या बात है भाई. સરસ મજાના લકી વિનર્સ આવી ગયા છે. 450માંથી ડાયરેક્ટ ડબલ 900ની વાઉચર વેલ્યુના નંબર. અને મેડમ તમારા માટે છે સરસ મજાની ગિફ્ટ. અહીંયા આવી જાઓ. તો નાવ નેક્સ્ટ હવે આપણે જોઈએ છે કે સૌથી મસ્ત મજાની બિંદી તો બધાએ લગાવી જ છે, પણ સૌથી મોટી બિંદી કોણે લગાવી છે એ આવી જાઓ. ચલો ફટાફટ આજુબાજુ જોઈ લો કોણ છે આપણા રિટેલર ફ્રેન્ડ્સમાંથી. તમે જ લગાવી છે મેડમ, અને એકદમ યુનિક છે, રાઉન્ડ શેપ નથી. પ્લીઝ આવી જાઓ. શું નામ છે મેડમ તમારું? પૂનમ મેડમ આવી ગયા છે આપણી વચ્ચે.
1800ની વેલ્યુનું ગિફ્ટ વાઉચર. ફર્સ્ટ નંબર 9 9 5 0. क्या बात है, 599 नंबर. સો એવરીવન, હવે વન્સ અગેન આપણી વચ્ચે જો બેસ્ટ સેલર છે એમાંથી 5 નંબર ટોટલ હોય છે, એમાંથી 5મા નંબરની તો આપણે આપી દીધી છે. હવે 4th નંબર પર જે છે એમને આપણે સરસ મજાની ટ્રોફી આપવાની છે. અને 4th નંબર પર આપણા જે બેસ્ટ સેલર છે એમનું નામ છે DS પટેલ નખત્રાણા. ભાઈ જોરદાર તાળીઓ થવી જોઈએ આપણા 4th નંબરના બેસ્ટ સેલર માટે. એમના માટે પણ સ્ટારવાળી ગોલ્ડન ટ્રોફી આવી ગઈ છે. આ બધા ખરેખર સ્ટાર છે આપણા પંડિત કોર્પોરેશન માટે. ક્યાં વાત ભાઈ, અર્ધાંગીની વિના તો ગિફ્ટ ન સ્વીકારાય. સાચી વાત છે. 2008માં દ્વારકા ફંક્શન પહેલી વાર હતું અને આજ 2024માં 2008, 2011માં સોમનાથ, 2014માં નાથદ્વારા, 2015માં વીરપુર, 17માં અંબાજી, 2022માં ખોડલધામ, 23માં ગિરનાર, બધા ફંક્શનોમાં હાજરી અને પ્રસંગની શોભા અમારી વધારી રહી છે અને આજની તારીખે હજી વધારે છે. અને આમ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. યસ, ભાભીજીને હું કહીશ કે 2 શબ્દ કહે, ઈશ્વરભાઈને નહીં પણ પંડિત કોર્પોરેશનને. જય દ્વારકાધીશ. મજા આવે છે ને? મને તો બહુ મજા આવે છે. આજે પૂરું ગિરીશભાઈ કીધું ને, એક યાન પૂરું થયું. જ્યારે કાલે ઉત્તરાયણ છે ને, તો આ એક અહીંયા પેલા દ્વારકાથી પંડિતના ફાયદા પણ એક યાન કરીને આજે છે પંડિત કા વાયદા ડબલ ફાયદા. બરોબર ને? તો ખરેખર આજે આ સરસ આપણા પાવન ભૂમિ ઉપર આજે ડ્રોનું અહીંયા જે આયોજન કર્યું છે અને આવા જ પવિત્ર સ્થાન ઉપર જ કરતા જ રહે છે ગિરીશભાઈ. એ બદલ આપણા બધા વતી હું એમને ખરેખર ધન્યવાદ આપું છું. અને આપણે અને સતત એની પ્રગતિ થતી રહે અને દ્વારકાધીશના આશીર્વાદ સદાય એમનો પરિવાર અને પૂરા પંડિતના સ્ટાફ ઉપર બની રહે એવા અમારા બધાના અંતઃકરણના આશીર્વાદ. એક વાત આપણે રિપલબેનના એના મુખાર અરવિંદે મધુર વાણીમાં સતત આપણે સુનતા આવીએ છીએ કે આ કીટ આવતી હોય કે જે હોય એમ કે આપણા આ એક મહેનતનું જ ફળ છે. મહેનતનું જ ફળ છે. ખરેખર એમાં આપણે બધા ભણતા ને ત્યારે આવતું એક સુભાષિત આવતું, 5મા 6ઠામાં આવતું એમ કે પંડની પેટીમાં પડ્યો છે પારસમણી, પંડની પેટીમાં પડ્યો છે પારસમણી, વાવરી જાણે તે બળભાગ્યો. એટલે એવું કહેવાય છે કે પારસમણી એક એવી ચીજ છે કે જે લોખંડને અડે ને તો એ સોનું થઈ જાય, પણ એવી પારસમણી કોઈ ચીજ હોય કે ના હોય એ ખબર નથી, પણ દરેકના શરીરની અંદર એક મહેનતરૂપી પારસમણી તો પડ્યો જ છે કે જ્યારે એ મહેનતરૂપી પારસમણીનો જ્યારે એ ઉપયોગ કરે ને એટલે દરેક સોનું થઈ જાય. તો આજે તમારી મહેનતથી આજે અહીંયા ચાંદીને એ પણ પંડિત કોર્પોરેશન આપી રહ્યા છે કે તમે એ મહેનત અડી છે અને એ ચાંદીને થઈ ગયું છે. તો ખરેખર આપ બધાને આપણા બધા વતી આવા સરસ કાર્યક્રમો કરતા રહે, આપ સૌ મહેનત કરતા રહો અને સોના ચાંદી મેળવતા રહો. कि ज़िंदगी का इम्तिहान कभी एहसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़ी की मार, तब तक पत्थर भी भगवान नहीं होता, અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ ગિરીશભાઈનો, એના પરિવારનો, પૂરા સ્ટાફનો ખૂબ ખૂબ. અમારે ત્યાં તો પરેશભાઈ આવતા હોય
અહીંયા તો ગિરીશભાઈને આ વર્ષે દેખતા હોઈએ, પણ પરેશભાઈને તો અમે અઠવાડિયે મહિને દેખતા હોઈએ. એટલે ખરેખર પરેશભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા પૂરા કચ્છમાં મહેનત કરતા હોય. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ક્યાં વાત હે મેડમ, હું દર વર્ષે કહું છું અને આજે પણ કહું છું, મારી નોકરી તમે છીનવી ન લેતા. મેં કરેલા જ છે, મોટા મોટા એન્કર કરવા જવું જ છું. હા, પણ ભલે થોડું- પ્રોફેશનલ નથી, પણ મારા સમાજના કોઈ ફંક્શન હોય ને એમાં કરતી હોઉં છું. અને ઘણી વખત આ રાજકારણના હોય ત્યારે કોઈ આ રોટરી ક્લબના ત્યારે ઘણા વખતે એવું કહેતા હોય કે આ પ્રોગ્રામ ખીલ્યો હોય તો તમે આજે કેમ તમારા થકી આજે સફળતા મળતી હોય ત્યારે ઘણીવાર કહેતા હોય કે આ એન્કરિંગ થકી જ પ્રોગ્રામની સફળતા મળી છે. એટલે ભલે તમારે જેમ નહીં પણ થોડું ઘણું કરતી હોઉં છું. ને મારા બિઝનેસમાં ભલે હું વધારે નહીં, પણ આજે એમને જે એવોર્ડ મળે છે ને એમાં ખિસકોલી જેટલું મારું બી યોગદાન હોય. કારણ કે હું એકાઉન્ટ કરું, બપોર પછી એમની સાથે જ રહું, તો સાંજ સુધી એમની સાથે જ હું. તો બધાને ઘણાને એવું કે અમે શું બિસ્કિટ ચોકલેટની પહેલેથી એજન્સી, તો ઘણાને એમ થાય કે બિસ્કિટ ચોકલેટ જ મળે, પણ કોઈ આવે ને એટલે કહું અમારી હિંગ પણ છે બહુ સારી, અને એને બંધાવી જ દઉં. ક્યાં ખૂબ વાત આભાર, હે. ખૂબ આભાર, ધન્યવાદ. ક્યાં વાત હે. આને કહેવાય સાચું વુમન એમ્પાવરમેન્ટ, કે બિઝનેસમાં પણ લડી લે છે, ઘરકામમાં પણ લડી લે છે, અને અહીંયા શબ્દોમાં પણ તમે જોઈ લીધું. તો આ છે આપણા 4th બેસ્ટ સેલર DS પટેલ ફ્રોમ નખત્રાણા. અને છેક નખત્રાણાથી દર વર્ષે આ કપલ આપણી વચ્ચે આવે છે પંડિત કોર્પોરેશનમાં, અને સરસ મજાનું જેમ ગિરીશભાઈએ કીધું એમ કે ભાઈ પ્રસંગની શોભા વધારે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વન્સ અગેન. One, 4, 0, 2, 2041 નંબર. નેક્સ્ટ. ઝીરો, 8, 9, 4, 4980 નંબર. નેક્સ્ટ. Nine, 7, 9, 4, 4979. ક્યાં બાત હે ભાઈ, એક પછી એક લકી નંબર્સ આપણી વચ્ચે આવી રહ્યા છે. નેક્સ્ટ નંબર 1800ની વેલ્યુનું આપણે ગિફ્ટ વાઉચર અત્યારે ઓપન કરી રહ્યા છીએ. 6, 8, 7, 3, 3786. બ્યુટીફુલ નંબર 3786. ક્યાં બાત હે ભાઈ, અડધી સદી તો આવી ગઈ છે. હવે 5 વાઉચર બાકી છે 1800માં. નેક્સ્ટ ઇઝ 9, 6, 0, 2, 2069. Next. Four, 5, 1, 0,
154 નંબર. વન 2 7 4 4721 નંબર. ક્યાં બાદ. હવે છેલ્લા 2 નંબર છે આપણે 1800ના ગિફ્ટ વાઉચર માટે. નેક્સ્ટ ઇઝ 9 8 4 1 1489 નંબર. સો હવે આપણે જઈ રહ્યા છે 1800 ગિફ્ટ વાઉચરના લાસ્ટ નંબર તરફ. જોઈએ કે કોની કિસ્મત ચમકે છે. નાઇન 5 6 8 8659 નંબર. ક્યાં બાત હે ભાઈ. 1800 ગિફ્ટ વાઉચરના ટોટલ 10 નંબર્સ અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ સો મચ મેડમ. પ્લીઝ અહીંયા આવી જાઓ. તમારા માટે છે એક સરસ મજાની ગિફ્ટ. ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ. સો નાવ એવરીવન, હવે આપણી પાસે 3600 અને 4500 બે ગિફ્ટ વાઉચર બાકી છે. પરંતુ એ પહેલાં આપણા બેસ્ટ સેલર કે જે ત્રીજા નંબર પર આવે છે એમને આપણે સરસ મજાની ટ્રોફી આપવાની છે. અને થર્ડ નંબર પર છે મિલન એજન્સી ગોંડલ. મિલન એજન્સી હાજર નથી એટલે એમના વતી કાનજીભાઈને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો અને સરસ મજાની ટ્રોફીનો સ્વીકાર કરો. ક્યાં બાત હે ભાઈ. આ આપણા ટોપ 3માંથી એક છે. સો નાવ એવરીવન, હવે 3600ની આપણે વાઉચર વેલ્યુ કરવાના છીએ. તો એના માટે હું ઇન્વાઇટ કરીશ ફરી એકવાર. ચલો હવે આ વખતે આપણે જોઈએ કે કોણે સરસ મજાના ચશ્મા પહેર્યા છે. ચશ્માવાળા છે કોઈ વુમન? તમારા ચશ્મા અહીંયાથી તો મને દેખાય છે એકદમ સરસ આમ મોટા કાજવાળા. બટ ઓનલી ફોર વુમન. યસ મેમ. અચ્છા, ક્યાં બાત. તમારે ફરીથી આવી જાઓ, કંઈ વાંધો નહીં. દ્રષ્ટિ છે બહુ સારી છે દ્વારકામાં બધાની, કે દ્રષ્ટિની કોઈ ખામી નથી અને એટલા માટે ચશ્મા નથી પહેરવા પડતા. કોણે નથી પહેર્યા એવું છે કોઈ? આવી જાઓ મેડમ, એવું થોડું ચાલે. પ્લીઝ. ઓકે, તમે આવી જાઓ મેમ. ગઈ છે અને હવે જોઈએ કે કોણ લકી બને છે. ફર્સ્ટ નંબર ઇઝ 4 4 1 2 2144 નંબર. Next is 5 1 6 5 5615 number. Next is 0 6
5 9 9560 નંબર. Next 0 7 2 7 7270. Two 5 1 9 9152 નંબર. ક્યાં વાત હે. આ સાથે આપણે 5 નંબર સુધી પહોંચી ગયા છે. હજુ 5 નંબર આપણે જોવાના છે કે કોને લાગે છે. ગિફ્ટ વાઉચર ઇઝ 3600. નેક્સ્ટ નંબર ઇઝ 0 5 5 4 4550. Next 6 7 8 7 7876. Three 1 9 9 9913. તો હવે છેલ્લા 2 નંબર છે આપણી પાસે 3600 વાઉચર વેલ્યુ માટે. જોઈએ કે હવે કોણ લકી બની જાય છે. 2 2 3 7 7322 નંબર. અને હવે છેલ્લો 3600 વાઉચર વેલ્યુ માટે નંબર 9 4 6 4 4649 નંબર. ક્યાં બાત હે. તો અહીંયા આપણો 3600 ગિફ્ટ વાઉચર વેલ્યુ એના 10 આંકડા પૂરા થાય છે. થેન્ક યુ સો મચ મેડમ. તમારી ગિફ્ટ લઈને જવાનું છે. અહીંયા આવી જાઓ. તું આવી લેવા. તું રાખીશ કે મમ્મીને આપીશ? તારે જોઈએ છે કે મમ્મીને આપીશ? મમ્મીને આપી દઈશ. ઓ બહુ ડાઈ છોકરી છે. ઓકે સો એવરીવન, હવે આપણે આપણા ટોપ 2 બેસ્ટ સેલર આપણી વચ્ચે છે. એમાંથી આપણે બંનેને સરસ મજાની ટ્રોફી આપવાની છે. તો સેકન્ડ નંબર પર આપણી વચ્ચે જે બેસ્ટ સેલર છે એમનું નામ છે કનુભાઈ ગોરધનદાસ દ્વારકા. એમાંથી નિમેશભાઈ આપણી વચ્ચે છે. જોરદાર તાળીઓ સાથે આપણે નિમેશભાઈને વધાવશું. દ્વારકા નગરીમાંથી જ છે અને આજે આપણે જે દેવભૂમિ પર છીએ એના જ બેસ્ટ સેલર સેકન્ડ નંબર પર આવી રહ્યા છે.
ચમચમાતી ટ્રોફી આવી ગઈ છે અને આખા વર્ષની મહેનત છે એ ઝળકી રહી છે. સો નાવ એવરીવન, ઓબ્વિયસલી ફર્સ્ટ નંબર પર જે છે આપણા વડીલ અને દર વર્ષે જે ટોપ 5 બેસ્ટ સેલરમાં આવે છે એવા શ્રી શશિકાંતભાઈ કાનજીભાઈ મશરૂ, જામનગર. જોરદાર તાળીઓ સાથે આપણા ટોપ બેસ્ટ સેલરને આપણે વધાવશું. પ્લીઝ ફેમિલી મેમ્બર પણ આવી જાઓ. યસ ભાઈ, આ મશરૂ ફેમિલી છે, જોરદાર ફેમિલી છે. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી ગયા વર્ષે ઘણી બધી ગેમ્સમાં પણ તમે જ જીતતા હતા, રાઈટ? હા ભાઈ, રઘુવંશી એટલે કંઈ ઘટે નહીં. ક્યાં બાત હે ભાઈ. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે મશરૂ ફેમિલીને વધાવશું. આમ જોઈએ તો જામનગર છે એટલો મોટો જિલ્લો નથી, પણ છતાં ફર્સ્ટ સેલરમાં દર વર્ષે લગભગ આવે જ છે શશિકાંતભાઈ કાનજીભાઈ મશરૂ. તો એ ખરેખર એમના બિઝનેસની જે સ્કિલ છે એ દેખાઈ રહી છે. થેન્ક યુ સો મચ. સો નાવ એવરીવન, હવે આપણી પાસે લાસ્ટ 10 નંબર છે ડ્રો માટે અને એની ગિફ્ટ વાઉચર વેલ્યુ છે 4500. હવે આ જેટલા બી નંબર નીકળ્યા છે એમાંથી એવા કોઈ નંબર છે કે જે અહીંયા હાજર રિટેલર છે એમના નંબર હોય એવા છે કોઈ? હા, કૂપન લઈને આવ્યા હોય ને જોયું હોય કે ભાઈ મારો છે કે નહીં. હા, તો ચલો કંઈ વાંધો નહીં, ઘરે જઈને આપણે ચેક કરી લેજો. ઓકે, હવે 4500ની ગિફ્ટ વાઉચર વેલ્યુ છે એના માટે હું ઇન્વાઇટ કરીશ. અને એના માટે શું કરવાનું છે, એક સરસ મજાનો સવાલ પૂછું છું. અને આ સવાલ છે એ આપણા રિટેલરની જે વિમેન છે એમના માટે જ છે. એનો જે જવાબ આપશે ને એમને અહીંયા આવવાનો ચાન્સ મળશે. તો મારો સવાલ છે કે આપણે દેવભૂમિ દ્વારકામાં અત્યારે છીએ. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને 16,000 પટરાણીઓ હતી. ખરેખર આ 5મો ડ્રો છે, પણ મને તો આ એન્કર છે એને મારે અમુક છૂટ આપવી પડે એમ કે ભાઈ મારું આ રીતનું ફંક્શન છે, મારું આ રીતનું આયોજન છે. મેં તો જેન્ટ્સને કપલમાં કીધું, મેં એમને કીધું મને કે ગિરીશભાઈ જનરલી કે બિઝનેસ ફંક્શનમાં લેડીસો ના હોય. મેં કીધું ભાઈ મેં ઇન્વાઇટ કર્યા છે કીધું. અને ઘણા સમય પહેલાં મને એક વખત એક વેપારીએ પૂછ્યું કે ગિરીશભાઈ બીજા કોઈ વેપારીના ઘરના લેડીઝ મેમ્બર આવવાના છે? મેં કીધું એ મેં પૂછ્યું નથી ને મારાથી પૂછાય નહીં, પણ મારા ઘરના આવવાના જ કીધું. તો તો વાંધો નહીં કહે, પણ હું તો મારું આંગણું ચોખ્ખું રાખું. પણ આજે જો આ એન્કરે પણ જોયું તમે, લક્ષ્મીજીને જ યાદ કર્યા, નારાયણ બધા એમને માટા મારે. એટલે મહત્વ આપજો મારી જેમ. હું મહત્વ આપું છું એટલે હું કહું છું ભાઈ, કારણ કે હું સફરજન વાળો જ છું, ઘોડા વાળો નથી. એમ જોક સાંભળ્યો હશે વોટ્સઅપમાં, ના સાંભળ્યો હોય તો યાદ કરાવજો. એટલે ભવિષ્યમાં કોઈ બિઝનેસ મિટિંગમાં જ્યારે કપલમાં બોલાવે તો મેં કીધું એ મુજબ પ્રાધાન્ય આપજો, ફાયદામાં રહેશો. ધન્યવાદ. ક્યાં બાત. તો ચલો હવે આપણે છે ને એક સવાલ પૂછવાના છીએ. એમાંથી મેં કીધું એમ કે ભગવાન શ્રી કૃષ્ણને 16,000 પટરાણીઓ હતી, બરાબર? હવે 16,000 નામ તો આપણને યાદ ન હોય, પણ એમાંથી કોઈ પણ 3ના નામ કહેવાના છે. ફટાફટ હાથ ઊંચો કરો ચલો. રિટેલર લેડીઝ. યસ મેડમ. તો રાધા સાથે મેરેજ નથી થયા એટલે હજુ એક નામ આપવું પડશે તમારે. નહીં. યસ રાઈટ. આવી જાઓ. ચલો કોઈ પણ 3ના તો યાદ છે જ. ના મેડમ તમારે આવવાનું છે, બંને સાથે આવો. તો મેડમે મને કીધું છે રૂકમણી, સત્યભામા અને જામવંતી. તો એકદમ સાચો જવાબ છે. વન 8 7 0 781 નંબર. ક્યા બાત હે. 4500ની વાઉચર વેલ્યુ હાઈએસ્ટ વાઉચર વેલ્યુ છે અને એનો ફર્સ્ટ નંબર આવી ગયો છે. નેક્સ્ટ
6 9 0 4 4096. Next, 9 7 9 4 4979. Next, 9 2 4 8 8429. Eight 0 7 2 2708. Next, 3 0 9 0 903 903 નંબર. क्या बात है. 5 નંબર 6 નંબર થઈ ગયા છે. હજુ 4 નંબર આપણે કાઢવાના છે. 1 7 3 3 3371. હવે છેલ્લા 3 નંબર છે. હવે જોઈએ કોની કિસ્મત હાઈએસ્ટ વેલ્યુમાં ચમકે છે. 4500 ગિફ્ટ વાઉચર વેલ્યુ. Nine 5 5 5 5559 number. Next is 4 4 9 3 3944 number. तो ये है आज की शाम का आखिरी नजराना. छेल्लो नंबर છે. હવે જોઈએ કે કોને લાગે છે. 3475 નંબર. ક્યાં બાત હે. તો આ સાથે આપણો કૂપન એક સ્કીમ 2 ઓફરનો ડ્રો અહીંયા પૂરો થાય છે. મેડમ પ્લીઝ અહીંયા આવો. તમારે સરસ મજાની ગિફ્ટ લઈને જવાનું છે. શું લઈશ તો આમાંથી? વાહ વાહ વાહ. મમ્મી નામ બી દઈશ. બહુ ડાય. 10 નંગ વાળા 5 નંગ મતલબ 50 વખત આપણે બધા નંબર ખેંચ્યા. બધી સિરીઝમાં આ નંબર માન્ય છે એટલે ઓટોમેટિક 500 નંગ થઈ ગયા. હવે પછીનું જે આપણું આયોજન છે કે જે રિટેલરોને ફરિયાદ અને સજેશનના કાર્ડ આપ્યા હતા એ કાર્ડનો હવે આપણે ડ્રો કરશું. 5 નંગ કાર્ડ એમાંથી કાઢવાના છે. એના પાંચેય વેપારીને 10-10 ગ્રામ ચાંદીના સિક્કા આપવાના છે.
જનરલી કોઈને પ્રશ્ન આવે કે આ શું ફરિયાદ અને સજેશનના કાર્ડનો ડ્રો, પણ ગુરુ દક્ષિણા વગર શીખાય નહીં, નતર એ વિદ્યા લેખે ના લાગે એમ. એટલે તમારી પાસેથી ફરિયાદ અને સજેશન એ અમે લઈ અને અમે આ નિયમ એમ કે ભાઈ એવરી ટાઈમ એની ટાઈમ, એવરી મેન એની ટાઈમ ઓલવેઝ સ્ટુડન્ટ, અમે શીખીએ જ છીએ. એટલે અમે જે આ ગિફ્ટ આપીએ છીએ એ ગિફ્ટ ગણો કે અમારે તમારી પાસેથી કંઈક શીખાય એની ફી ગણો, બંને એક જ ગણજો. પણ અમને આ વસ્તુ તમારા તરફથી જે ફરિયાદ અને સજેશન મળે છે અમારા માટે મહામૂલ્ય, અમૂલ્ય નહીં મહામૂલ્ય હોય છે એમ. શરૂઆત કરશું આપણે, અને આ ફરિયાદ અને સજેશનના જે 5 કાર્ડ આપણે કાઢશું એ આપણે બેસ્ટ 5 સેલરના હસ્તે આપણે કાઢશું, અને જે હાજર હશે એને જ અહીંયા આવી અને આ ગિફ્ટ ગ્રહણ કરવાની છે. હજુ કોઈને કાર્ડ સબમિટ કરાવવાના રહી જતા હોય તો પ્લીઝ સબમિટ કરાવી દેજો. કોઈને બાકી હોય તો ત્યાં કલેક્ટ કરે છે એમને આપી દેવાનું છે. થશે એને આપણે 10 ગ્રામ ચાંદીનો સિક્કો આપવાના છીએ. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ ફરિયાદ અને સજેશન કાર્ડ ડ્રો. પહેલું નામ આવી રહ્યું છે, જોઈએ કે કોણ रिटेलर चांदी का सिक्का लेके जाने वाले हैं. ડોક્ટર ટૂંકા પડે એવા અક્ષર છે. કઈ વાંધો નહીં, હમણાં ઉકેલી લઈએ આપણે. કઈ ભાષામાં લખેલું છે? ઓકે, પેન્ડિંગ રાખીએ છીએ. નેક્સ્ટ. હંસરાજભાઈ પ્રાગજીભાઈ. પહેલું નામ છે હંસરાજભાઈ પ્રાગજીભાઈ. હરીશભાઈ હરસિદ્ધિ પ્રોવિઝન. હંસરાજભાઈ પ્રાગજીભાઈ. પહેલું હરસિદ્ધિ પ્રોવિઝન. ઘરના માણસો ને ઘરના જોડખે, એટલે અહીંયા દ્વારકા બાજુ જ આપણે આપી દેવાનું. ભીખુભાઈ ગિરધરભાઈ બરડિયા. ક્યાં બાત છે. ચલો 3 નામ આવી ગયા છે આપણી પાસે. હું આ પ્લેન આવી ગયું, પાયલોટ ક્યાં? ફરિયાદ અને સજેશન કાર્ડ આવી ગયું, ભાઈ ક્યાં? હાથ ઊંચો કરો યાર. આમ આમ તો બીજાને વયું જાય, આ તો હાજર ન હોય તો. હા, શું વાહ, કપલમાં આવ્યા છો, અમે ભાગ્યશાળી થઈ ગયા.
ધનજીભાઈ માધાભાઈ દ્વારકા. હવે જોઈએ કે લાસ્ટ છે ભાઈ સિલ્વર કોઈન, ચાંદીનો સિક્કો. હવે એ કોણ લઈને જાય છે? ઓધવજી હંસરાજ. ક્યાં બાત. તો જેટલા પણ રિટેલર મિત્રોને ફરિયાદ સજેશન કાર્ડ ડ્રોમાં નામ આવ્યું છે અને જે સરસ મજાનો ચાંદીનો સિક્કો લઈને જવાના છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જેટલા પણ નામ આવ્યા છે લિસ્ટમાં. હવે પછીનો જે આયોજન છે એ મુજબ કે ચારેય સેન્ટર સુરત, કરાડી, દ્વારકા, ભાટિયા, જામખંભાળિયા ત્યાંના રિટેલરો માટે જે આ 4 પેઢીએ પોતાના તરફથી કે નહીં ગિરીશભાઈ તમે અહીંયા દ્વારકા આવી આખા ગુજરાતમાં કે તમે દ્વારકા પ્રોગ્રામ કરો છો તો અમારે અમારા રિટેલરોને કંઈક આપવું છે. તો આ જે હવે પછીની જે આ ગિફ્ટ છે એ ચારેય વેપારી પેઢીએ કન્ટ્રીબ્યુટ કરી અને તમને રિટેલરોને આપેલ છે. આપણે ચારેયને એક વખત ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. જનરલી વેપારી એમ જ બોલતા હોય કે મને શું મળશે એમ, પણ આ ચારે એમ કીધું કે ના ગિરીશભાઈ અમારે આપવું છે એમ. આજ એનો મને આનંદ છે, કારણ કે આમે આપણે બધા ગુજરાતી આપણે આપીને રાજી થાય. તમે પણ એમ જ છો ભાઈ, તમે આપો જ છો, નથી આપતા એવું નથી, પણ જે આપણે ભાવ બતાવીએ, સામેથી ભાવ બતાવીએ તો એનો એક આપણને આનંદ હોય. આજે અમોને એનો આનંદ છે કે આ 4 વેપારીઓએ ભલે અમને નહીં પણ તમને પણ ભાવ બતાવ્યો. ગ્રાહક ભગવાન છે, આમ તો ભગવાનને શું આપી શકો, પણ છતાં એ લોકોએ જે એની માનસિકતા બતાવી, આપણી માનસિકતાને એક વખત ધન્યવાદ. ફરીથી તાળીઓથી એક વખત વધાવીએ. હવે પછીનો ડ્રો છે એ આ 10 ગ્રામ 5 ગ્રામ વાળા 10 નંગ ચાંદીના સિક્કા, 10 ગ્રામ છે એ 5 નંગ ચાંદીના સિક્કા, 25 ગ્રામ વાળા 2 નંગ ચાંદીના સિક્કા અને 1 નંગ સોનાનો સિક્કો 1 ગ્રામ. પહેલું ઇનામ એ છે. આ 18 નંગ માટે થઈ અને આપણે હવે ડ્રો કરશું. બધાને પોતાના નંબર અહીંયા જોવા હોય તો જોઈ શકો છો, જે કોઈ વેપારી હાજર હોય. બાકી તો અહીંથી એનાઉન્સ થઈ જ જશે જેને લાગ્યું હશે એને, પણ છતાંય કોઈને તમારા નંબર જોવા હોય તો અહીંથી જોઈ શકો છો. અને કોઈ બહારગામથી જે આવ્યા હોય અને કોઈને ટ્રેન કે બસ હોય તો નીચે જમણવાર ચાલુ થઈ ગયો છે. તો એ લોકોને જો સમયસર ક્યાંય કોઈને દૂરથી આવ્યા હોય ને બસ કે ટ્રેન હોય તો એને પહેલાં પ્રાધાન્ય આપજો ને નીચે ચાલુ થઈ ગયું છે. હવે આપણે આ ડ્રો કરી, બાજુમાં જ ચાલુ થઈ ગયું છે. હવે આપણે આ ડ્રો કરશું લોકલ જે આપણે વેપારીઓ પધાર્યા એના માટે. જે 5 મેમ્બરને ફરિયાદ અને સજેશનમાં લાગ્યું છે એ અહીંયા આવી જાઓ અને આપની ગિફ્ટ લઈ જાઓ. જે 5 નામ આપણે એનાઉન્સ કર્યા છે 10 ગ્રામ સિલ્વર કોઈન ફરિયાદ અને સજેશનમાં, પ્લીઝ આવી જાઓ સ્ટેજ પર. હંસરાજભાઈ પ્રાગજીભાઈ, હરસિદ્ધિ પ્રોવિઝન, ભીખુભાઈ, ગિરધરભાઈ, ધનજીભાઈ, મધુભાઈ અને ઓધવજી હંસરાજ. પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ. મિત્રો આવી ગયા છે ફરિયાદ સજેશનના ડ્રોમાં. સરસ મજાના ચાંદીના સિક્કા જીતીને જાય છે અમારા બધા એવા રિટેલર મિત્રો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ.
સૌ પ્રથમ આપણે 10 નંગ ચાંદીના સિક્કા એટલે કે 5 ગ્રામ ચાંદીના સિક્કા માટે ડ્રો કરવાના છીએ અને આ ડ્રો થવાનો છે અમારા બેસ્ટ સેલર્સના હાથેથી. તો સૌ પ્રથમ 5 ચાંદીના સિક્કા માટે હું રિક્વેસ્ટ કરીશ પ્રવીણભાઈ પ્લીઝ આ ડ્રો માટે અમારા બેસ્ટ સેલર પોપટલાલેન ભાદાભાઈ કંપની ધોરાજીથી પાંચ ગ્રામ ચાંદીના સિક્કા માટે કાનજીભાઈને હું વિનંતી કરીશ કે પ્લીઝ આ ડ્રો માટે આવે. ફર્સ્ટ નંબર આવવા જઈ રહ્યો છે. જોઈએ કે આ સોના ચાંદીનો જે વરસાદ થઈ રહ્યો છે એ વરસાદમાં કોણ આજે પલળવાનું છે. 10 નંગ અને 5 ગ્રામ ચાંદીના સિક્કા માટે આ ડ્રો થઈ રહ્યો છે. Three, 1, 113 નંબર. નેક્સ્ટ નીલકંઠ પ્રોવિઝન ભાટિયા. નેક્સ્ટ નંબર 161 નંબર. જમનાદાસ ધીરજલાલ ખંભાળિયા. આ બધા વિનર્સ છે એ 5 ગ્રામ ચાંદીનો સિક્કો જીતે છે. સેવન 5 4 457 નંબર. રિપીટ. વન 7 4 471 નથી. રિપીટ. નાઇન 6 4. ઓકે રિપીટ.
169 નંબર. નાનજીભાઈ માવજીભાઈ. ટુ 1 0 12 નંબર. દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ, સૂરજ કરાડી. ફાઇવ 8 4 3 385. શ્રી માધવ રેસ્ટોરન્ટ. ટુ 6 3 362 નંબર. અજય કુમાર ઝવેરલાલ, દ્વારકા. 0 3 3 330. દિનેશભાઈ ભરતભાઈ સામાણી, દ્વારકા. Three 5 0 53 નંબર. ચેતનભાઈ ટપુભાઈ, સુરજ કરાડી. 0 6 2 260 નંબર. બ્રહ્માણી સ્ટોર, દ્વારકા. 5 ગ્રામ માટે હવે છેલ્લો નંબર છે 9 6 0 069 69 નંબર. અરવિંદ કુમાર દેવીદાસ ભાટિયા. થેન્ક યુ સો મચ કાનજીભાઈ. અને જેમને પણ લાગ્યા છે બધા રિટેલરને અભિનંદન. 5 ગ્રામ ચાંદીના 10 સિક્કા માટેનો આ ડ્રો હતો. હવે નેક્સ્ટ આપણી પાસે છે 10 ગ્રામ ચાંદીના સિક્કા જે 5 નંગ છે
એના માટે હું રિક્વેસ્ટ કરીશ DS પટેલ નખત્રાણા, ઈશ્વરભાઈને વિનંતી કરીશ. Five, 8, 0, 85 નંબર. શ્રીજી પ્રોવિઝન સ્ટોર ભાટિયા. Six, 2, 1, 126 નંબર. હરસિદ્ધિ પ્રોવિઝન સ્ટોર જામ ખંભાળિયા. Eight, 2, 0, 28 નંબર. પ્રકાશભાઈ વિથલાણી સૂરજ કરાડી. Five, 1, 2, 215 નંબર. જયંત જનરલ સ્ટોર જામ ખંભાળિયા. 10 ગ્રામના સિક્કા માટે હવે છેલ્લો નંબર છે 4, 0, 0, 004. क्या बात है, पहली बार एक आंकड़ाનો નંબર નીકળ્યો છે. 4 નંબર. સુરેશ કુમાર લક્ષ્મીદાસ સૂરજ કરાડી. તો હવે આપણે નેક્સ્ટ કરવાના છીએ 25 ગ્રામ ચાંદીના સિક્કા માટે હું ઇન્વાઇટ કરીશ કનુભાઈ ગોરધનદાસ દ્વારકાથી, નિમેશભાઈ. પંદર ચાંદીના સિક્કાનું વિતરણ થઈ ગયું છે મિત્રો. આમાં કોઈ એવું છે અહીંયા હાજર હોય ને નામ નંબર આવ્યો હોય, લાગ્યું હોય એવું? હા, મજા પડી ગઈ હો. બાકી ચાંદીનો વરસાદ થઈ ગયો છે. હવે ચલો 2 નંગ સિક્કા છે 25 ગ્રામના. જોઈએ કે હાજર છે એમાંથી કોઈને લાગે છે કે નહીં. હા, હવે બોલાવવા પડે. સાચી વાત છે. પચીસ ગ્રામમાં કોની કિસ્મત ચમકવાની છે? 4 નંબર. 4, 0, 44 નંબર. 44 નંબર. હરીશકુમાર લાલ सूरज कराड़ी छे हाजर? क्या बात है सर, આવી જાઓ.
ક્યાં વાત હે. હજુ આપણે 2 સિક્કા એનાઉન્સ કરીએ છીએ, પછી ત્રણેય જે વિનર છે ફર્સ્ટ ટોપ 3 એમને સાથે આપવાના છીએ. પ્લીઝ નેક્સ્ટ. સિક્સ 8 2 286 નંબર હરિદાસ ગિરધરદાસ દ્વારકા છે હાજર. 25 ગ્રામ ચાંદીનો સિક્કો જીતે છે ભાઈ, ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ નિમેશભાઈ. હવે નેક્સ્ટ સોનાની વર્ષા થવાની છે. 1 ગ્રામ સોનાનો સિક્કો એના માટે આપણે ડ્રો કરવાના છીએ. ક્યાં બાત હે. સરને પહેલા આપણે સરસ ચાંદીનો સિક્કો આપી દઈએ. 25 ગ્રામ ચાંદીનો સિક્કો જીતે છે. થેન્ક યુ સો મચ. હવે નેક્સ્ટ 1 ગ્રામ સોનાનો સિક્કો છે, એક જ નંગ છે. એના માટે હું ઇન્વાઇટ કરીશ અમારા બેસ્ટ સેલર શશિકાંતભાઈ કાનજીભાઈ મશરૂ. પ્લીઝ આવો અને સરસ મજાનો આ લકી ડ્રો ભાઈ સોનાનો સિક્કો કોણ જીતીને જાય છે. લેટ્સ સી. ટુ 5 સસ્પેન્સ ખુલવાનું છે હવે. 1 2 3 4 5 એક મિનિટ આપણે વોટ લઈએ. કોને લાગે છે કે 1 હશે? હા, જેનું 1 માં આવતું હોય એ લોકો હાથ ઊંચા કરશે કે ભાઈ મારું હશે. 2 હશે એવું કોણ કહે છે? આમાં કોન્ફિડન્સ કેટલાને છે કે આ મને જ લાગશે સોનાનો સિક્કો? કોન્ફિડન્સ જે હાજર છે ખબર જ છે આમાં લાગી શકે છે. કોને હે કોણે હાથ ઊંચો કર્યો? ના એ તો દીકરી બે વેપારીમાં સૂરજ કરાડીમાં. એ આ એક જ વાર ભૂલ કરશે, બીજી વાર તમે આપણે ફંક્શન કરીએ ને આજ 100% કપલની હાજરી હોય, સવાલ જ નથી. પણ એ એમ કે પાછા ગિરીશભાઈ બીજી વાર સોના ચાંદી રાખો તો લઈ આવશું પાછા. એ પાછા એમ તો હોશિયાર છે. ચાલો ક્યાં વાત હે. 2 નંબર 252 નંબર કોણ છે આ ભાગ્યશાળી? દ્વારકામાંથી છે શ્રીજી વસ્તુ ભંડાર. શ્રીજીની કૃપા થઈ ગઈ છે તમારા પર. સોને કા સિક્કા હાજર હોય તો પ્લીઝ આવી જાઓ સર. શ્રીજી વસ્તુ ભંડાર દ્વારકા.